નમસ્કાર. ચાલો શૈક્ષણિક સંશોધનના મૂળભૂત સિદ્ધાંતોને સમજીએ, જે છે વૈજ્ઞાનિક પદ્ધતિ અને તેના તત્વો. ચાલો એક સામાન્ય સમસ્યાથી શરૂઆત કરીએ. આવા પ્રશ્નનો સાચો જવાબ કેવી રીતે શોધી શકાય? હવે આનો જવાબ માત્ર અંગત મંતવ્યો કે સામાન્ય તર્કથી ના મળે. એના માટે એક વ્યવસ્થિત પદ્ધતિ જોઈએ. અને અહીંથી જ સંશોધન શરૂ થાય છે. સંશોધન એટલે કે જ્ઞાનની વૈજ્ઞાનિક અને પદ્ધતિસરની શોધ. શૈક્ષણિક સંશોધનનો મુખ્ય આધાર જ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સાચા જવાબો શોધવા માટેનું આ એકમાત્ર સાધન છે. તો આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે શું? સરળ શબ્દોમાં એ છે માહિતીનું વ્યવસ્થિત અવલોકન, વર્ગીકરણ અને અર્થઘટન. આ પદ્ધતિની ખાસ વાત એ છે કે એ માત્ર તર્ક પર નહીં પણ નક્કર તથ્યો અને અવલોકનો પર આધાર રાખે છે. એટલે જ નિષ્ણાતો કહે છે કે તે શૈક્ષણિક સમસ્યાઓ ઉકેલવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો વ્યવસ્થિત ઉપયોગ જ છે. તો આ પદ્ધતિ કામ કેવી રીતે કરે છે? ચાલો એના આ મુખ્ય સોપાનોને એક પછી એક જોઈએ. ચાલો હવે આપણા અમદાવાદની શાળાઓના ઉદાહરણ પર આ સોપાનોને લાગુ કરી જોઈએ. પહેલું સોપાન છે સમસ્યાને બરાબર ઓળખવી. અહીં એ છે વિદ્યાર્થીઓની વધતી જતી ગેરહાજરી. પછી આપણે એક કામચલાઉ સમજૂતી એટલે કે ઉત્કલ્પના બનાવીએ, જેમ કે મધ્યાહન ભોજનની ગુણવત્તા એક કારણ હોઈ શકે. હવે માહિતી ભેગી કરવાનો વારો, જેમ કે સર્વે દ્વારા કે પછી શાળાના હાજરીના રેકોર્ડ્સ તપાસીને. છેલ્લે મળેલી માહિતીનું વિશ્લેષણ કરી પુરાવાના આધારે તારણ કાઢવામાં આવે છે. આમ આખી પ્રક્રિયા આપણને અટકળોને બદલે પુરાવા આધારિત નક્કર ઉકેલો તરફ લઈ જાય છે. પરીક્ષા માટે આ મુખ્ય શબ્દો ખાસ યાદ રાખવા જેવા છે. આ જ સંશોધન પદ્ધતિનો પાયો છે. તો અંતે એક વિચાર, એમ.એડ સંશોધન માટે એવી કઈ શૈક્ષણિક સમસ્યા છે જેનો ઉકેલ લાવી શકાય?